હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો બધા મજામાં છો, હું પણ મજામાં છું। તો આજે બનાવવાના છે પનીર પરાઠા। તો પહેલાં લોટ બાંધીએ। તો લોટમાં બધો મસાલો મિક્સ કરવાનો છે। તો બધાને નાસ્તો થઈ જાય એવો સવારમાં। તો આજે પનીર પરાઠા બનાવવાનો છે। તો લોટ મસાલાવાળો બાંધો તો પનીર પરાઠા બહુ મસ્ત લાગે છે। બસ હવે તેલ મિક્સ કરવાનું, તેલ મિક્સ કરીને લોટ બાંધી દેવાનો। સરસ મિક્સ કરી લેવાનું, પછી લોટ બાંધી દેવાનો। એમાં બી બધા મસાલા આવશે। તો લોટ મસાલાવાળો હોય તો બહુ મસ્ત લાગે પનીર પરાઠા। એટલે હવે બાંધી દેવાનો લોટ। લોટ બંધાઈને તૈયાર થઈ ગયો હવે। તો હવે છે ને આ પનીર બધા મસાલા મિક્સ કરવાના છે। ડુંગળી ઝીણી સમારી લીધી છે। તો પનીર સીણવાનું છે। તો ફટાફટ હું પનીર સીણી કાઢું, પછી બધા મસાલા મિક્સ કરવાના છે। પનીર તો સરસ સીણાઈ ગયું। તો હવે સીણવાનું છે સીટ, અને મેં ચીણી કાઢું ફટાફટ। પનીર સીધ મસ્ત કતરાઈ ગયું છે। તો હવે નાખવાના છે બધા મસાલા। ચીલી સર, ઓરેગાનો, થોડો ઓરેગાનો નાખો તો સરસ લાગે। અને મીઠું સ્વાદ અનુસાર। લોટમાં મીઠું નાખેલું જ છે, ખાલી થોડુંક જ નાખવાનું છે। તો ધાણા જીરું નાખવું તો નાખી શકાય। હવે થોડું તો સરસ મિક્સ કરી લેવાનું। હવે પછી પરાઠા બનાવી લેવાના। સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે પરાઠા બનાવી દેવાના, પનીર પરાઠા, સીધ પરાઠા, પનીર સીધ પરાઠા। લોટ બી સરસ થઈ ગયો છે। તો હવે પરાઠા બનાવી દઉં, કેવા બને છે પછી તમને કહું। ટેસ્ટી રોટલી સરસ વણી લીધી છે। કોથમીર, લીલા મરચાં નાખવા તો ઓપ્શન છે, મેં કોથમીર નહીં નાખી। લીલા મરચાં હું ખાતી નથી। તો હવે સરસ એ રીતે તો અહીંથી દબાઈ દેવાનું। હવે તો હળવા હાથે દબાઈ દેવાનું, બી હળવા હાથે દળવાનું, બહાર નીકળે એ રીતે। તો સરસ વણાઈ ગયો છે। તો હવે છે ને સીધો તવી ગરમ થઈ ગઈ છે। તો ધીમે તાપે શેકાવા દેવાના સરસ। વધારે તેલવાળું ના કરવાનું। તો વધારે તેલવાળું તો નહીં ખાવાનું થતું, એટલે માપનું જ। મસ્ત બી વધારે તેલ નથી ગમતું।
આ રીતે બધા શેકી લેવાના. તો પરાઠો સરસ શેકાઈ ગયો છે, બહુ મસ્ત. આ રીતે બધા શેકી લેવાના. હવે તો બીજોથી તૈયાર કરી લીધો છે, તો ફટાફટ બનાવી દો. હવે પનીર પરાઠા રેડી થઈ ગયા છે. સુરભી જાય છે સ્કૂલે, તો એના માટે રેડી કરી દઉં, પછી બીજે બનાવું. બહુ મસ્ત બન્યા છે. તે ડબ્બામાં પેક કરી દીધા છે. તો મારી ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે બનાવ્યા છે પનીરના પરાઠા, પનીર સીધ પરાઠા. તો ડામોર સાહેબ નોકરી થઈ ગયા છે, તો એમને ચા નાસ્તો કરવા માટે આપી દઈએ. તો મારે પનીર પરાઠો તમને કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ શેર કરજો. તો નયા તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બહુ મસ્ત બન્યો છે.